નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વે કેટલીક પૂર્વ માહિતી આપણે મેળવી લઈએ. તો નવોદયની પરીક્ષામાં આપણને એક કસોટી પુસ્તિકા અને એક OMR શીટ પરીક્ષા વર્ગખંડમાં મળી રહેશે. કસોટી પુસ્તિકા 4 ભાગમાં હશે. વિભાગ A, B, C અને D એના ઉપર ઉલ્લેખ કરેલો જ હશે. એમાંથી કોઈ પણ એક ભાગની કસોટી પુસ્તિકા તમારી પાસે હશે. હવે નવોદયની પરીક્ષા બાબતે ચર્ચા કરીએ તો કુલ 100 ગુણનું પેપર રહેશે અને 2 કલાકનો સમય રહેશે. આ 2 કલાક દરમિયાન આપણે કુલ 80 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. હવે એ 80 પ્રશ્નો 3 વિભાગમાં હશે. પ્રથમ વિભાગ માનસિક કસોટી, વિભાગ 1 1 થી 40 પ્રશ્નો અને 50 ગુણ. બીજો વિભાગ અંકગણિત કસોટી, વિભાગ 2 41 થી 60 પ્રશ્નો એટલે કે 20 પ્રશ્નો અને 25 ગુણ. અને એ રીતે ત્રીજો વિભાગ ભાષા કસોટી, જેમાં ભાષાને લગતા પ્રશ્નો હશે. 61 થી 80 કુલ 20 પ્રશ્નો અને 25 ગુણ. આમ 100 ગુણનું પ્રશ્નપત્ર તમારી સમક્ષ હશે. હવે આ પ્રશ્નપત્રના જવાબો આપણે પ્રશ્નપત્રમાં નથી આપવાના. એના માટે OMR શીટ તમારા દરેક પાસે હશે. એ શીટ પરની વિગતો આપે સંપૂર્ણ સ્વચ્છ અક્ષરે લખવાની રહેશે. એ શીટમાં ઉપયુક્ત ઉદાહરણ મુજબ પ્રશ્ન લખેલ હશે અને એની સામે A, B, C, D ઓપ્શન આપેલ હશે. કસોટી પુસ્તિકામાં રહેલ પ્રશ્નમાં માની લો કે જવાબ A આવે છે, તો આ 4માંથી તમારે A લખેલો છે એ રાઉન્ડને કાળી પેન કે વાદળી પેન દ્વારા ડાર્ક કરીને જવાબ આપવાનો રહેશે. પરીક્ષા ખંડમાં આપણે બીજી અન્ય કોઈ ગેરરીતિ કરી શકવાના નથી અને એ ખરેખર ગેરકાયદેસર છે. તો હવેથી આપણે રોજે રોજ માનસિક યોગ્યતા કસોટી, અંકગણિત કસોટી અને ભાષા કસોટીના અવનવા વિડીયો સાથે મળતા રહીશું અને તમારે એ મુજબ તૈયારી કરવાની રહેશે. ધન્યવાદ.